આજે જે ઘટના 2025ની સાલમાં જે જંગલમાં જે કંઈ બનાવ બન્યો હતો, જે બાળકીનો જો દુષ્કર્મ કરીને જો કંઈ બનાવ બન્યો હતો, એ બનાવ 2025માં બન્યો હતો. અને એના પછી એ જે દુષ્કર્મીને સજા પણ નામદાર કોર્ટે આપી છે. તેમ છતાં આ લોકોને એવું લાગે છે કે સાગબારા તાલુકાનો જે સાગબારાનો છે, અને એના માટે અમે આ સાગબારાવાળાને અમે ખેતી કરવા નહીં દઈએ. ને એ જ એક જ મુદ્દો એવો છે કે આ જે બનાવ ઘટના બની છે એ ઘટના સાગબારાવાળાના લોકોના લીધે જ થઈ છે. ને એ લોકોની માનસિકતા એવી છે કે બસ એ લોકોને ખેતી એના લીધે કરવા નહીં દઈએ. ને હવે પછી અમે આ જે જમીન છે એ જમીન અમે કબજો અમે નહીં કરવા દઈએ. ધરણા ક્યાર સુધી ચાલુ રાખશો? ધરણા અમે તારીખ 8થી અમે ધરણા પર બેઠા છે. જ્યાં સુધી અમારો હક અધિકાર જે અમારા 2002થી અમે ખેતી કરીએ છીએ, તો 2025માંથી અમને રોકી દેવામાં આવ્યા છે. તો જ્યાં સુધી અમને અમારી જમીનનો હુકમ અમે સ્વતંત્ર ખેડીએ અને જંગલ ખાતાના જે કર્મચારીઓને નહીં હટાવી દેવામાં આવે, પોલીસ કર્મીઓને નહીં હટાવી દેવામાં આવશે, ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન રહેશે અને આ ધરણા ચાલુ રહેશે.